વાત હવે આપણી સરકારી પ્રાથમિક શાળાના બાળકોને મળતા ભોજનની। જી હા, પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત એક ગુજરાત માત્ર એવું રાજ્ય હતું જ્યાં આપણા બાળકોને બપોરના ભોજનની સાથે સાથે સવારે નાસ્તો પણ પીરસાતો હતો અને 40 થી 45 લાખ બાળકો આ યોજનાનો લાભ લેતા હતા। પ્રયાસ એ હતો ડ્રોપઆઉટ રેશિયો ઘટે, પ્રયાસ એ હતો નાના બાળકોમાં કુપોષણ ઘટે, કેમ કે ગુજરાતમાં કુપોષણનો સવિશેષ સવાલ પણ છે અને કદાચ એટલે જ 2017થી ગુજરાતે સવારે નાસ્તો આપવાનું પણ શરૂ કરેલું, પણ દુર્ભાગ્યવશ 1 તારીખથી આ ભોજનની અંદર સવારે પીરસાતો નાસ્તો બંધ કરાયો છે અને તર્ક એ અપાયો છે કે એટલી જ કેલેરીનું ભોજન બપોરે પીરસાશે। સવાલ એ છે, શું આપણું ગુજરાત આટલી પણ વ્યવસ્થા ન કરી શકે કે આપણા બાળકોને કુપોષિત થતાં અટકાવવા જે યોજના શરૂ કરી છે એ પ્રકારે નાસ્તો ન આપી શકીએ? સવારે નાસ્તો કેમ ન પીરસી શકીએ? શું કારણ રહ્યું? કેમ સરકારે આ યોજના સવારે નાસ્તાનો બંધ કરી અને બપોરના ભોજનમાં એટલી કેલરી ઉમેરી? તેની ખરેખર શું અસર આવશે એની ચિંતા કરવી પણ જરૂરી છે, ચર્ચા કરવી પણ જરૂરી છે। ચિંતામાં ડૉક્ટર્સનું કહેવું એમ છે કે કોઈ પણ વ્યક્તિ માટે, એ નાની ઉંમરનું બાળક હોય કે મોટી ઉંમરના વયસ્ક કે પછી વડીલ હોય, તમામ માટે સવારનો બ્રેકફાસ્ટ જરૂરી હોય છે। કારણ કે આગલા દિવસનું ભોજન સાંજે 7 થી 8, 9 સુધીમાં કર્યું હોય અને સવારે 8 વાગે નાસ્તો મળે તો ફાસ્ટનો એ બ્રેક થાય છે, એટલે કે 12 કલાક સુધી આપણા શરીરમાં એક પણ ટીપું ન ગયું હોય પ્રવાહીનું કે અનાજનું, એક દાણો પણ ન ગયો હોય, ત્યારે સવારનો નાસ્તો જરૂરી હોય છે। પરંતુ બાળકોને જ્યારે આ નાસ્તો બંધ કરાયો છે ત્યારે એની ચર્ચા કરી લઈએ। રાજેન્દ્રસિંહ ચુડાસમા, અધ્યક્ષ છે PM પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી મહાસંઘના, રાજુભાઈ દેસાઈ ભારતીય જનતા પક્ષના નેતા છે। રાજેન્દ્રસિંહ ચુડાસમા એટલા માટે કે એમના સંગઠનના ખાસ કરીને મહિલાઓ જે શાળાઓની અંદર આ ભોજન તૈયાર કરતી હતી, જે શાળાઓમાં નાસ્તો તૈયાર કરતી હતી અને એમના થકી જ આ ભોજન અને નાસ્તો પીરસાતો હતો। મને જે જાણકારી મળી છે એ પ્રકારે સંઘ તરફથી પણ રજૂઆત કરવામાં આવી હતી કે બંને સમયની તૈયારી કરવી અમારા માટે શક્ય નથી। સરકારે એ પણ આશરો લીધો છે સવારનો નાસ્તો બંધ કરવા માટે। રાજેન્દ્રસિંહ, આપનાથી શરૂઆત કરવા માગીશ, શું કારણ રહ્યું સવારે નાસ્તો બંધ કરવાનું અને તમે જ કેમ એનું માધ્યમ બને? બિલકુલ રોનકભાઈ, આપ અવારનવાર જાણો છો અને વાકેફ પણ છો આ યોજનાથી, અને અવારનવાર આજે તે અમારા પ્રશ્નો હોય એને પણ આપ વાચા આપતા જ હોય છે। આ વખતે છેલ્લા 5 વર્ષથી મારા મધ્યાહન ભોજન યોજનાના 68,000 વિદ્વાન ત્યક્તા બહેનો પેનિક થઈ રહ્યા હતા, પણ રાષ્ટ્રીય સંગઠન છીએ અમે, રાષ્ટ્રીય વિચારધારાવાળા છીએ, બાળકોને નુકસાનના ભોગે અમે અમારો સ્વાર્થ ક્યારેય સાધી ન શકીએ। પરંતુ પરાકાષ્ઠા ત્યાં આવી કે વહીવટી તંત્રએ આ નાસ્તોમાં, આપણે જાણો છો કે અન્ન નાગરિક પુરવઠા દ્વારા નિશ્ચિત કરેલ મેનુ મુજબનું અનાજ પણ નથી પહોંચાડતું। આવી સ્થિતિમાં નીચે જમીન લેવલે ખૂબ જ પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા। અધિકારીઓ, સ્થાનિક વહીવટી તંત્ર કોઈ સમજવા તૈયાર નહોતું। બસ તમે નાસ્તો કેમ નથી, એ પણ એમને વિચાર્યું નહોતું ક્યારેક આ નાસ્તાની જોગવાઈ મુજબનું આ લોકોને રાશન મળે છે કે નહીં। છેલ્લા 1 વર્ષથી ત્રાસની પરાકાષ્ઠા આવી ગઈ હતી। અંતે અમારે માની શિક્ષણ મંત્રીશ્રીને રજૂઆત કરવી પડી કે સાહેબ, આજ સુધી છેલ્લા 5 વર્ષથી જોગવાઈ વગરને માત્ર 2500 રૂપિયામાં અમારા રસોઈયા હેલ્પર કામ કરે છે, ભોજન નાસ્તો બંને આપે છે, એની કદર કરવાના બદલે વહીવટીતંત્ર એમને છૂટા કરવા સુધીના પગલાં લઈ રહી છે। એટલે અમે ખૂબ પેનિક રહ્યા, નીચે ખૂબ પ્રેશર હતું અને સરકારને પણ અમે કીધું કે કાં તો તમે નાસ્તા માટેની જોગવાઈ કરો। 2017નો પરિપત્ર આપ જુઓ રોનકભાઈ, નાસ્તાની જોગવાઈ કરી પણ નાસ્તામાં કોઈ સામગ્રીની જોગવાઈ નહોતી, કોઈ રસોઈ ખર્ચની જોગવાઈ નથી। કોઈ પણ યોજના આવે તો એમાં માટે બજેટ હોવું જોઈએ। આ પહેલો એવો પરિપત્ર છે કે જેમાં કોઈ પણ બજેટ વગર ચૂંટાયેલી પાકને ગેરમાર્ગે દોરીને પરિપત્ર કરવામાં, એવું જે તે સમયે પણ આક્ષેપ કર્યો હતો। મને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હતા ત્યારે પણ અમારે રજૂઆત કરી હતી કે તમે નાસ્તાનું કાં તો આપણે જોગવાઈ કરીએ, કારણ કે બાળકોનો વિષય છે। અમે પણ અમારી યોજના સાથે જોડાયેલા જમીન લેવલના કર્મચારીઓ છીએ, ક્યાંક અમને પણ વિશ્વાસમાં લીધા હોત ને જે તે સમયે, તો અમે પણ ધ્યાન દોરે આ કરવું હોય તો ભલે ગમે તે કાં તો દાતા ગોતી લઈએ, ગમે તે આપણે વ્યવસ્થા કરી શકીએ, પણ બજેટ બની શકે। માની શિક્ષણ મંત્રી જે તે સમયે પણ આ સમજી ચૂક્યા હતા। 2 વાર નાસ્તો સ્થગિત કરવાની યોજના બની પણ કોઈ કારણસર રહી ગઈ। એટલા માટે કે નવી શિક્ષણ નીતિ આપ જોશો રોનકભાઈ,
તો એમાં પણ જોગવાઈ છે ભોજન નાસ્તો બંને આપવાની. ભારત સરકારમાં 4,000 કરોડની દરખાસ્ત થઈ ચૂકેલી છે, છેલ્લા 4 વર્ષથી લંબિત છે. હમણાં છેલ્લે મને ખ્યાલ આવ્યો અને મને જાણવામાં આવ્યું કે ફરી પાછી ભારત સરકારના શિક્ષણ વિભાગમાં આ ફાઇલ આવી છે. એટલે સમગ્ર દેશમાં ભોજન નાસ્તો તૈયાર થવાનો. પણ ગુજરાત એકમાત્ર એવું હતું, અમને પણ ગર્વ હતો, ગુજરાત એક દુનિયા આખીમાં વખાણ થતા હતા આ યોજનાના ભોજન નાસ્તાના. શિક્ષણ મંત્રીને અમે એમ કીધું કે અમે અમારા લોકો કામ કરવા તૈયાર છે, પણ માની શિક્ષણ મંત્રી પણ થોડી સંવેદના વાપરી અને એમને પણ કીધું કે કાં તો આપણે આમાં વ્યવસ્થા કરીને કાં તો અમને લઘુત્તમ વેતન જેટલું વેતન મળીએ. જો વહીવટી તંત્રના અધિકારીઓ સ્થાનિક લેવલે અમને પરેશાન કરવામાં ન આવ્યા હોત તો 100% અમે આજે, આપ જાણો છો રોનકભાઈ, આપને પણ ખબર છે કે અવારનવાર અન્ન નાગરિક પુરવઠા આજે હું બેઠો છું તો મહારાજ જિલ્લામાં મહારાજ કેન્દ્ર ઉપર છેલ્લા 3 વર્ષથી તુવેર દાળ, 3 મહિનાથી તુવેર દાળ નથી, છતાં બજારમાંથી લાવીને બાળકોને ખવડાવી છે. મેં આજે અધિકારીઓને કીધું કે ક્યાં સુધી આપણે આ રીતે ચલાવશું. યોજના છે બાળકોની છે, અમે માત્ર માધ્યમ છીએ. 2500 રૂપિયા તમે એવું ન માનતા કે માત્ર 2500 રૂપિયામાં શું કામ આવે છે. 2500 રૂપિયામાં એટલા માટે આ રસોઈ હેલ્પરો કામ કરે છે, વિધવાના તેકતા બહેનો છે, મજબૂર છે, મજબૂરીનો લાભ ઉઠાવવામાં સ્થાનિક અધિકારીઓ કોઈ કસર નથી છોડી. એટલા માટે અમારા હજારો કર્મચારીઓની પેનિકની વ્યથા અમારી પાસે આવી. એટલે અમારે સરકારને રજૂ કરવું પડ્યું કે સાહેબ કાં તો નાસ્તો રાખો અને કાં તો લઘુત્તમ વેતન નાસ્તો રાખવો હોય તો આપણે એની જોગવાઈ કરીએ અને કાં તો અમારા રસોઈ હેલ્પરોનો માનદ વેતન પર વધારવામાં આવે. રાજુભાઈ, મારું ગુજરાત આટલું ગરીબ તો છે નહીં કે આ કર્મચારીઓ નાસ્તો બનાવવાનું વેતન ના આપી શકે, અને વેતન ના આપી શકે એટલે નાસ્તો બંધ કરવાનો અને એમ કહેવાનું કે બપોરે એક સરખી કેલેરી આપવામાં આવો. પ્રમાણિકતાથી કહેજો, ક્યારે તમે એવું કર્યું ઉપવાસના દિવસ સિવાય કેડો બપોરે બધું જમી લઈશ, પૂરી કેલેરી બપોરે લઈ લઈશ, સવારે ચા નાસ્તો નહીં કરો, ઘેરથી નીકળતા દૂધના ભાખરી પીને નીકળો ને, ખાઈને નીકળો ને, જોડે નાસ્તો કરીને નીકળો ને. આપણો ગરીબ હશે ને તો એ સવારે દૂધની જોડે રોટલો ખાઈને નીકળે છે, અને આપણો છોકરો સવારે નાસ્તો એટલે નહીં આપવાનો, પૂરતું વેતન નહોતા ચૂકવી શકતા. આ કેટલું યોગ્ય? રોનકભાઈ, વિષય ખૂબ જ સરસ છે અને ગંભીર છે અને આપની ચેનલના દ્વારા મને વિશ્વાસ છે ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે. 1984ની અંદર આ મધ્યાહન ભોજન યોજના આવી. ત્યારબાદ ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો 2013ની અંદર નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ આવ્યો અને એના હેઠળ આને આવરી લેવામાં આવી. એની અંદર આ એક્ટની અંદર એવી જોગવાઈ કરવામાં આવી કે વિદ્યાર્થીઓને એક જ સમયે ભોજન આપવું એક જ વારમાં, એવું આ એક્ટની અંદર સ્પષ્ટપણે લખેલું છે. વખતો વખત આપણે એવું કહી શકીએ કે 2017ની અંદર રાજ્ય સરકાર, એ વખતે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી, તત્કાલીન શિક્ષણ મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓના હિતમાં એક ઉમદા કાર્ય કરવા અને વધુ સારું કેવી રીતે એનું પોષણયુક્ત મળે અને વહીવટી સરળ કઈ રીતે રહે, તો આપણે એને નાસ્તામાં જે આપણે ગ્રામ કેલરી હતી એના અલગ અલગ ભાગ કરી ભોજનમાં અને એની અંદર નાસ્તામાં કન્વર્ટ કર્યો. અહીંયા મને કહેતા આનંદ થાય રોનકભાઈ કે આપ જે ચર્ચા ગંભીર આપણે કરી રહ્યા છે એમાં આપણી પાસે 32,000 જેટલી શાળાઓ અને 43 લાખ જેટલા વિદ્યાર્થીઓ રોજનું દૈનિક આપણે ભોજન એમને આપીએ છીએ. તો આની અંદર સવાર પાળીની અંદર હું માનું ત્યાં સુધી 32,000 શાળાઓ સવાર પાળીમાં ચાલતી નથી, ક્યાંક 2 પાળીમાં ચાલે છે, બાકી વધુમાં વધુ શાળાઓ બપોર પાળીમાં ચાલે છે. આ એકદમ સ્પષ્ટ ખુલાસો. નાના બાળકની જે શાળા છે ને એ સવારની શિફ્ટમાં ચાલે છે. નાના બાળકો કે જેને સવિશેષ જરૂર છે એ સવારે ચાલે છે. જી, એટલે રોનકભાઈ, બીજી એક વિષય હું ઉદાહરણ આપી દઉં કે રાજ્ય સરકારનું તમે વિદ્યાર્થીઓના હિતમાં અને આ યોજનાને ઉમદા કાર્ય કેવું, તો આપણે 60 અને 40ના રેશિયામાં આખું ચાલે છે. આખું જે વિભાગ યોજના જે ચાલે છે, કેન્દ્ર સરકાર 60% અને રાજ્ય સરકાર 40%. કેન્દ્ર સરકાર આપણને 3.16 વિદ્યાર્થી દીઠ 1 થી 5 ધોરણ ખાલી મામૂલી ખર્ચ રૂપે શાકભાજી, બળતણ કે વોટ એવર એના રૂપે આપે છે અને 4.72 6 થી 8માં આપે છે કેન્દ્ર સરકાર. એમાં ગુજરાત રાજ્ય સરકાર પ્લસ કરી 1.34 પ્લસ કરે છે 1 થી 5માં, એટલે 4.5 4.50 અને 2.3 એમાં પ્લસ કરીને 6.75 વિદ્યાર્થી દીઠ એનો ખર્ચ કરે છે. બીજું, આને મોટી રકમમાં આપણે જોઈએ તો આ મધ્યાહન ભોજન જે આપણે કહીએ છીએ અત્યારે હાલમાં પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના, PM પોષણ યોજના, આની અંદર ગુજરાત સરકારનું બજેટ 1480 કરોડ રૂપિયા છે. એની અંદર પણ ઉપરવટ જઈ એની અંદર ઉમેરો કરી અને આપણે 1600 કરોડ ખર્ચ કરીએ છીએ એની અંદર.
આ વિષયને ગંભીરતાથી એટલા માટે હું ચર્ચા કરું છું આપની સમક્ષ અને રજૂ કરું છું કે કેન્દ્ર સરકારના એક્ટ જે મેં હમણાં કહ્યું નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013 પ્રમાણે રોનકભાઈ એની અંદર સ્પષ્ટ લખેલું છે કે ધોરણ 1 થી 5માં 450 કેલરી મળે એવું એને ભોજન આપવું અને ધોરણ 6 થી 8માં 700 કેલરી મળે એવું ભોજન આપવું. ગુજરાતની અંદર આપણે તમામ શાળાઓની અંદર તમામ જે વિદ્યાર્થીઓને આપીએ છીએ સરકારી શાળાઓમાં એને 523 કેલરી 1 થી 5માં અને 743 કેલરી 1 થી 6 થી 8માં મળે એ રીતનો ખોરાક આપણે ભોજનમાં આપીએ છીએ. રાજુભાઈ, આ બધું ભાષણ તમે કર્યું, 1400 કરોડની જગ્યાએ 1600 કરોડ ખર્ચા, 200 કરોડ વધુ ખર્ચ્યા ને, એમાં તો સરકારે ઉપકાર કરી નાખ્યો, નહીં જોતો ઉપકાર. ખાલી ઉદ્યોગોના ખાલી બેનિફિટ વધારે આપતા બંધ કરશો ને તો 200 કરોડ બચશે. જમીન મફત આપી દઈએ છીએ બંધ કરીશું ને તો 200 કરોડ બચશે. એ 200 કરોડ રૂપિયા છોકરાને ખવડાવીને આપણે કોઈ ઉપકાર નહીં કર્યો. નંબર 1. નંબર 2, એક ધારાસભ્ય બતાવો, એક મંત્રી બતાવો, એક અધિકારી બતાવો, એ કેલેરીઝ ગણાવો છો ને તમે 500-300 કેલેરી, મને ગણિત નહીં આવડતું, તો ભૂખ્યો સવારે આવતો હોય વિધાનસભામાં મને બતાવો. કરણ નાસ્તો પેલા અંબાજી ગયા હતા, અંબાજી મંદિરના ખર્ચે 350 રૂપિયા પ્લેટ નાસ્તાની, સવારની સાંજની ધારાસભ્યો ખર્ચી હતી. 1600 રૂપિયા ભોજનનો જમણવાર હતો ને, એકલું કરવું હતું ને ભાઈ. ધારાસભ્યને સવારે નાસ્તો જોતો હતો મંદિરના પૈસાનો, સાંજનો નાસ્તો જોતો હતો 350-400 રૂપિયાનો, અને મારા ગરીબનું છોકરું ખાય તો તમને કેલેરી ગણવાની. મને તો ચિંતા એટલે થાય કે જો કેલેરી એમ વધી જતી હોય તો આ ધારાસભ્યોની કેલેરી વધી જશે. અને કેલેરીમાં તો ચરબી શબ્દ કહીએ ને આપણે, તકલીફ પડે ને 2 વાર અંબાજી લઈ જઈને આપણે ખવડાવીએ. કોણ મને એટલે ગણિત નહીં, એટલે કેલેરીનું ગણિત નહીં. મારું કહેવાનો હશે કેલેરીમાં કે ખર્ચની અંદર કે વિદ્યાર્થી દીઠની જે ગણાવી રોનકભાઈ, મારો કહેવાનો મતલબ એવો તો ગુજરાત સરકાર વિદ્યાર્થીના હિતમાં એને પોષણ નિર્ણય કર્યો તો. જુઓ આનંદીબેને તમે જ કહ્યું ને કે ગુજરાતના હિતમાં કર્યો, તો એ હિતમાં કર્યો તો હવે એ બંધ કર્યો તો એનો મતલબ અહિત થયું ને અહિત. ગુજરાતની અંદર હિતમાં વિદ્યાર્થીઓના હિતમાં એટલા માટે કહી રહ્યો છું રોનકભાઈ કે વખતો વખત જે પણ નિર્ણય લેવાતા હોય છે ખૂબ જ ગંભીરતાપૂર્વક, વહીવટી સરળીકરણ, એની સાથે સાથે અમલીકરણ સારું થાય, ગુણવત્તાયુક્ત ભોજન બંધ કરવા પાછળનું કારણ શું? નહીં, હું એ શોર્ટમાં તમને રોનકભાઈ સમજાવું કે અગાઉ 2013ના એક્ટ પ્રમાણે આપણે એવું કહીએ એક જ વખત ભોજન આપવાનું, 2017માં આપણે નાસ્તો આપ્યો, પણ એની કેલરીની દ્રષ્ટિમાં જોઈએ અને એક મેં તમને કહ્યું કે સવાર પાળીમાં ચાલતી શાળાઓ ઘણી બધી અત્યાર સુધી ખોટો 32,000 શાળામાં જો 17 થી 24 સુધી ખોટો આપ્યો મને કહો. ચલો નહીં, જો આજે બંધ કર્યો સાચું હોય તો 17 થી 24 ખોટું આપતા હતા આપણે ના. એનું પણ જે વહીવટી સરળકરણ અને રોજમદાર જે છે એમનું વ્યવસ્થા સારી થાય, વિદ્યાર્થીઓનો સારામાં સારું ગુણવત્તાયુક્ત આપણે એને ભોજન આપી શકીએ તે હેતુથી આખું અભ્યાસ કરી તારણ કાઢી અને પછી નિર્ણય લેવાયો છે. બીજું એક સરસ ઉદાહરણ આપો. જો રાજેન્દ્રસિંહ તમારી આગળ જ કહી તમારી હાજરીમાં બપોરનું અનાજ તો પૂરું નહીં આવતું, તેલ સમયસર નહીં પહોંચતું, કે વહીવટી સરળકરણ મને કહી દો ના. એમાં પણ કહી દઉં, રાજેન્દ્રસિંહ જે વાત કરીને એની અંદર કહું, ગુજરાત એક એવું રોનકભાઈ રાજ્ય છે આખા ભારત દેશની અંદર રોલ મોડલ કે આપણે દૈનિક જે ભોજન આપીએ છીએ PM પોષણ યોજના અંતર્ગત, એ યોજના હેઠળ એમની ડેટા કેટલા વિદ્યાર્થીઓ આજે ભોજન લીધું એના ડેટા એન્ટ્રી એ દિવસે જ થાય છે. ને ગાંધીનગરની અંદર આપણે આખા વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર કેટલા વિદ્યાર્થીઓનું ભોજન પીરસવામાં આવ્યું એનો આંકડો પણ આપણને મળે છે. ગુજરાત એકમાત્ર ભારતની અંદર એવું રાજ્ય છે કે જેને આપણે ડેટા એનાલિસિસ સાથે ચાલીએ છીએ. એક સેકન્ડ, રાજેન્દ્રસિંહ ને પૂછ્યો. રાજેન્દ્રસિંહ જો એમનું કેવું છે બધો ડેટા છે ને બધું સમયસર ભોજન પહોંચી જાય, ખરેખર એવું ખરેખર મારે પહેલી વાર કહેવું પડે, મારે નહોતું કેવું, જે વિષય ઉખાડવો જ નહોતો. આ જે નાસ્તો બંધ થયો છે ને ગુજરાત બહારની 4 સંસ્થાઓનો લાલ જામ બિછાવવા માટેનો છે. હવે પહેલી વાર આટલી બધી ચર્ચા થઈ છે એટલા માટે પહેલી વાર જાહેરમાં કહું છું કે ગુજરાત બહારની 4 સંસ્થાઓ 6 લાખ બાળકોને ભોજન આપે છે. ભોજન અને નાસ્તો રાજ્ય સરકારની પોલિસી મેટર હોય કે આખા ગુજરાતમાં ભોજન નાસ્તો હોય તો સમગ્ર ગુજરાતમાં લાગુ પડવો જોઈએ. ખાનગી સંસ્થાઓ, સાહેબ રોનકભાઈ આપને આમ આશ્ચર્ય થશે, ગુજરાતની એક પણ સંસ્થા નથી. અક્ષય પાત્ર ફાઉન્ડેશન, સ્ત્રી શક્તિ, નાયક ફાઉન્ડેશન, આ સંસ્થાઓને વિસ્તૃતીકરણ કરવું હતું, પરંતુ ભોજન અને નાસ્તો બંનેની જોગવાઈ હોવાથી વિસ્તૃત થઈ શકતી નહોતી. એટલે પડદા પાછળ રહી અને આ નિર્ણય કર્યો હું સ્પષ્ટ રીતે માનું છું. એટલા માટે હવે સમગ્ર ગુજરાતમાં ખાનગીકરણ માટે જશે, કારણ કે ભોજન નાસ્તો એમના માટે ભોજન નાસ્તો 6 લાખ બાળકો એને પણ જરૂરી છે ભોજન નાસ્તો બંનેની, પણ એ લોકોને છૂટ આપેલી છે. ખાનગી સંસ્થાઓ મહાનગરપાલિકામાં છે અને અન્ય માનો કે ગાંધીનગર જિલ્લો છે, નવસારી જિલ્લો છે,
ભુજ છે, ભાવનગર છે, આ મહાનગરપાલિકાના બાળકોને છેલ્લા 5 વર્ષથી એક જ વખત ભોજન મળતું હતું. તો શું એમને પણ નાસ્તો આપવાની જરૂર હતી ને? પણ ના, એટલા માટે કે સંસ્થાઓને બે વાર બરોબર, એક સેકન્ડ. એટલે જ્યાં તમે લોકો ભોજન પીરસતા હતા, એટલે આપણી દીકરીઓ, આપણી માતાઓ જે ભોજન બનાવીને પીરસતી હતી, 17 થી માત્ર એટલી જ જગ્યાએ નાસ્તો અપાતો એટલી હતો. જ જગ્યાએ, બાકી અને પૈસા ખાનગી સંસ્થાઓને સરકાર છૂટ. ખાનગી અને પેલા બંનેના અલગ. બિલકુલ છૂટ અને લાલ જાજમ બિછાયેલી કે અમને તો અમારે સ્વાભાવિક છે, અમને તો થાય ને એક જ સરખું કામ કરીએ છીએ. ખાનગી સંસ્થાઓને લાલ જાજમ અને આ અમારા રસોઈયાના હેલ્પરો જે કાળી મજૂરી કરે છે. તો રાજુભાઈ જો આ તો સરકારને પૂછવું પડે આપણે બી કે આવું તો કેવું રોનકભાઈ, આપણા દીકરા દીકરીઓ બનાવે એમને 2 ટાઈમ ભોજન બનાવો, નાસ્તો નહીં, અને પેલો એક જ ટાઈમ આપીને પીરસી જાય, પૈસા લઈ જાય. 10 અને આ તો જેટલી કેટલા પૈસા મળતા રાજેન્દ્રસિંહ? કેટલા પૈસા મળે આપણા દીકરા દીકરીઓ? આપણને ₹3.40 જેવું. અને એ લોકોને તો એ પાછું રોનકભાઈ મહત્વની બાબત એ છે, એ લોકોને અનાજ સરકારે આપવાનું, જમીન સરકારે આપવાની, રસોઈ ખર્ચ સરકારે આપવાની, બધી સુવિધા સરકારે પૂરી પાડવાની. અને એમ છતાં અમારા કરતાં તો સારું, હું તો તમને દાવા સાથે કહું છું, હું તો તમે પોતે જ નગરપાલિકાની સ્કૂલોમાં જાઓ, અમારા રસોઈ હેલ્પર 200 થી 500 ગ્રામ, એટલા માટે કે એ રસોઈ હેલ્પર ગામના છે. પણ ખાનગી સંસ્થાઓમાં તમે અચાનક ક્યારેક જોજો તો એ બાળકોને 100-150 ગ્રામ પણ ભોજન, અચાનક જશો તો જ ખબર પડશે. બાકી પૂરો નિર્ધારિત મુલાકાત લેશો તો ત્યાં પણ તમને આ સારામાં સારું દેખાશે. આ રાજુભાઈ જુઓ, સવારની સુખડી બંધ કરી દીધી, હવે બપોરે એક ટાઈમ જે પહેલાં અપાતી હતી એ જ અપાવવાની. હવે હું તો જે ભણ્યો એ પ્રમાણે સુખડી હોય તો આપણું શરીર બને મજબૂત થાય, એ વાત બધો સાઈડ ઉપર નાસ્તાળો મૂકી દી. પણ આ ડબલ સ્ટાન્ડર્ડ કેમ સરકારના અધિકારીઓના? કે આ લોકો જે બનાવે એમને 2 ટાઈમ પીરસવું પડતું હતું અને પેલા એક જ ટાઈમ આપી જાય. આવું તો કેવું? આવી કંપની માટેનો તો કેવો પ્રેમ હોય? કેમ આ લોકો પહોંચી નતા આવડતા? રાજેન્દ્રસિંહ તમને તૈયાર નહોતા બની આપવા માટે, એટલે ખાનગી કંપનીઓ આવી હતી. રોનકભાઈ, આ જે રાજેન્દ્રસિંહે વાત કરી એની અંદર વિષયમાં ખાસ એવું છે કે મહાનગરપાલિકા, નગરપાલિકાની અંદર ઘણી બધી 10 જેટલી NGO કામ કરી રહી છે અને સેવાના ભાવ હેતુ, સેવાના કાર્ય હેતુ કાર્ય કરી રહી છે. અને જે સરકારી આપણે ચાર્જ ચૂકવીએ છીએ એની અંદર પણ એ NGO સંસ્થા સેવાના ભાવ રૂપે પોતાના ખર્ચ પોતાના કંપનીમાંથી નાખી, NGO આખું ટ્રસ્ટ જે ચાલે છે એને સેવામાં એમને જાતે ખર્ચ ઉમેરો કરી અને વિદ્યાર્થીનો સારામાં સારું પોષણયુક્ત નહીં, સરકારની ગાઈડલાઈન પ્રમાણે ચાલે છે રોનકભાઈ, સરકારની ગાઈડલાઈન પ્રમાણે ચાલે છે. અને આ મહાનગરપાલિકામાં વધારે જોવા મળશે રોનકભાઈ. મહાનગરપાલિકાઓમાં સૌથી વધારે આ સંસ્થા જે ચાલી રહી સેવાભાવી એ બધી જ કાર્યરત છે અને એ સરકાર ચાર્જ એમાંથી વધારે એમને સુરતમાં બનાવવાનું, મોટા નગરમાં જાઓ, એમને કોણ ડાંગના દૂર વિસ્તારમાં જાય, જાઓ સૌરાષ્ટ્રના દૂર વિસ્તારમાં જાય, દૂર વિસ્તારમાં આ લોકોએ મહેનત કરવાની. અને પેલી સેવાભાવી સંસ્થા કે જેને આપણે કહીએ છીએ એમના શહેરમાં મલાઈ ખાવાની. આ તો કેવું રોનકભાઈ, એમને આપણે કોઈ ચાર્જ એવો આપતા જ નથી. ઉપરથી એ લોકો સેવાભાવી સંસ્થાઓ NGOના ભાગરૂપે ઉપરથી એ લોકો ખર્ચ કરે છે અને વિદ્યાર્થીઓને સારામાં સારું પોષણ મળે, ભોજન સારું મળે એવા એ સેવાભાવી સંસ્થાઓ કાર્ય કરે છે મહાનગરપાલિકાઓ. બીજું એક ઉદાહરણ આપું, અંતરિયાળ એરિયાની તમે વાત કરી તો એની અંદર ગુજરાતની અંદર 32,000 શાળાઓમાં આપણે જ્યારે PM પોષણ યોજના અંતર્ગત કાર્ય કરીએ છીએ તો એની અંદર સવારે તમે જે વાત કરો છો ને એ જ રીતે જ્યારે વિદ્યાર્થી આવે છે ત્યારે 200 ગ્રામ દૂધ, આજે પણ દૂધ સંજીવની યોજના અંતર્ગત આદિજાતિ વિસ્તાર, સાંભળો, એના દૂધના પડીકો છે ને, દૂધની પાઉચ દુનિયાભરના કચરામાં રખડતા મેં બતાવેલા હજુ મળે. એ ક્યાં વેચાય, કોણ વેચાય ખબર જ નથી. બોલો, હજુ તમે કહો તો હિસાબ હાથે આપું, અમારી ટીમને કંઈ પ્લે બી કરીશું. દુનિયાભરની દૂધના પાઉચ એ જ સરકારના સિક્કાવાળા બહાર રખડતા મળે. રોનકભાઈ, એમાં ક્યાંક કોઈ વ્યક્તિ ગંભીર બેદરકાર હોય તો એના પર સરકારે એક્શન લીધેલી છે. પણ મારો કહેવાનો ભાવ એવો હતો કે 32,000 શાળાઓમાંથી 80 તાલુકા, 52 આદિજાતિ વિસ્તારના, 28 બિન આદિજાતિ પછાત એરિયાના અને 32,000 જે શાળાઓમાંથી 43 લાખ વિદ્યાર્થીઓ છે. એવી રીતે આપણે 32,000 શાળાઓમાંથી 11.5 લાખ વિદ્યાર્થીઓ અને 12,300 શાળાઓ, આ ખાલી આપણે દૂધ સંજીવની યોજના ચાલુ છે. 32,000 શાળાઓમાંથી 12,300 શાળાઓ અને 43 લાખમાંથી 11.5 લાખ જેટલા વિદ્યાર્થીઓને દૂધ સંજીવ યોજના પ્લસ PM પોષણ યોજના અંતર્ગત આપણે આખું મધ્યાહન ભોજન આપીએ છીએ. ખેર રાજેન્દ્રસિંહ, તમને શું લાગે છે, ફરીથી નાસ્તો ચાલુ થશે ખરો આપણી શાળાઓમાં? મને આશા એટલા માટે છે, મારી પાસે થોડાક માહિતી આવી મુજબ ભારત સરકારના ખૂબ સારી રીતે વિચારે છે. જો પોઝિટિવ એનો નિર્ણય થઈ જાય તો સમગ્ર, હું તો આપણે આપ તો ગુજરાતનો પ્રશ્ન ઉઠાવ્યો છે, પણ સમગ્ર ભારત દેશના બધા જ રાજ્યોમાં નાસ્તો આપવાની યોજના બની રહી છે. એટલા માટે કે અત્યાર સુધીનો આપણો જે 2017નો પરિપત્ર એમાં ક્યાંક એટલા માટે સંમત થયો, જે તે સમયે ક્ષતિઓ રહી ગઈ હતી.
ક્ષતિઓ સુધારવાનો પ્રયાસ કર્યો હોય એવું મને અત્યારે લાગે, એટલા માટે કે જે તે સમયે 2 ભાગ કર્યા હતા. સવારનું ભોજન બરોબર ન થાય તો બપોરનું બગડે, આવી પારાવાર ફરિયાદો કરી હતી. જે તે અત્યારે ભારત સરકારમાં નવી શિક્ષણ નીતિ મુજબ ભોજન અને નાસ્તોમાં ચીકી છે કે ફ્રૂટ છે એ વિચારણા પણ ચાલે છે. આપણે આશા રાખીએ કે ફરી કે પૂરી જોગવાઈ સાથે અને અમારા રસોઈ હેલ્પરના મદદનીશના લઘુત્તમ વેતન જેટલા વેતન સુનિશ્ચિત કરી નાસ્તો આવે તો 2 ધડક રાજ્યના 43 લાખ બાળકોને ખવડાવવાની જવાબદારી સરકાર સાથે ખંભો મિલાવવાની અમારી છે. કારણ કે ગુજરાત આપણું વડાપ્રધાનનું રાજ્ય છે. સ્વાભાવિક છે કોઈ પણ વ્યક્તિ એવું નહીં ઈચ્છે કે વડાપ્રધાનના રાજ્યમાં ક્યાંય પણ વિવાદ આવે. આ છેલ્લા 5 વર્ષથી પેનિક થઈ રહ્યા હતા અમે. એટલા માટે માનનીય શિક્ષણ મંત્રીશ્રીને હાથ જોડીને પત્ર લખવો પડ્યો કે હવે સાહેબ ભોજન માટે આ નાસ્તાની જોગવાઈ કરવી પડશે, કારણ કે અન્ન નાગરિક પુરવઠા અનાજ નથી આપતું. લઘુત્તમ વેતન 2500 રૂપિયા, મોંઘવારી વધતી જતી જઈ, રસોઈ હેલ્પર આવતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક સત્ય ઊભી થઈ. કારણ કે આપ સમજો છો, મારે જાહેરમાં કહેવું પડે મીડિયાના માધ્યમથી કે એ 2500 રૂપિયાનો રસોઈ કેમ કામ કરતા હશે. કામ એટલા માટે કરે કે ક્યાંક 2-5 કિલો અનાજ પણ એને મળે, એના બાળકોને પણ આવે. આ રીતે અમે એડજસ્ટમેન્ટ કરીને છેલ્લા 5 વર્ષથી થાય કે છેલ્લે અમારી ધીરજ ન રહે એટલા માટે સરકારને રજૂઆત કરવી પડી કે આપ કા લઘુત્તમ વેતન મુજબ અમારા રસોઈ હેલ્પરને આપો, અને નાસ્તા માટેની જે કંઈ જોગવાઈ કરવી પડે એ કરવા પાત્ર તો એ કરો. પણ સરકારને જે કંઈ વિશે નાસ્તો રદ કર્યો ન કર્યો એની સાથે કંઈ, પણ અમારા રસોઈ હેલ્પરોને ખૂબ જ અત્યારે રાહત થઈ છે. બપોર પછીના કામમાં પૂરક રોજગારી મેળવી શકશે એનો અમને આનંદ છે. ખેર રાજેન્દ્રસિંહ, આપનો, રાજુભાઈ, આપનો બંનેનો ખૂબ ખૂબ આભાર. આપના કર્મચારી બપોર પછી બીજું કામ કરી શકે તેનો આનંદ હોઈ શકે, પણ મને દર્દ છે મારા ગુજરાતના બાળકોને સવારનો નાસ્તો મળતો નથી તેનું. સરકારે આનું આયોજન કરવું જોઈએ. અન્ય પ્રદેશોની તુલના એટલે ન કરવી જોઈએ કે ગુજરાત હરમેશ મોડેલ સ્ટેટ રહેલું છે, અને આનંદીબેનની સરકારે જે શરૂઆત કરી હતી એ શરૂઆતને બંધ ન કરવી જોઈએ, એની ક્ષતિઓ સુધારવી જોઈએ. અને ફરી એકવાર કહીશ, આપણું બાળક પૌષ્ટિક આહાર લેશે, સશક્ત હશે બાળપણથી, કુપોષિત નહીં હોય તો જ એ ભારતનું ભાવિ ઘડી શકશે. કારણ કે બાળક કાલનો યુવક છે, ભારતનું ભાવિ છે. આપણે આપણા ગુજરાતના બાળકોનું હિત વિચારવું પડશે, નહીં કે અન્ય પ્રદેશોમાં શું ચાલે છે. એ પણ હકીકત છે આ યોજના થકી કુપોષણમાં ઘણો ફરક આવ્યો છે. એ પણ હકીકત છે કે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે. એ પણ હકીકત છે અનેક ગરીબ મા બાપ બાળકને એટલે સ્કૂલે મળે છે કે એને નાસ્તો અને ભોજનની ચિંતા દૂર થતી હતી. બસ મારી ચિંતા આ જ છે, અને એટલે જ આશા રાખું સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લે. ભૂપેન્દ્રભાઈ મૃદુ પણ છે, મક્કમ પણ છે, ગરીબનું દર્દ જાણે છે. અધિકારીઓને કદાચ એ ધ્યાનમાં ન હોઈ શકે, કારણ કે એમનું એક પણ સંતાન સવારે ભરપેટ નાસ્તો કર્યા સિવાય સ્કૂલ નહીં જતું હોય. આશા રાખું મારા ગુજરાતનું ગરીબનું સંતાન પણ નાસ્તો જ કરે, સ્કૂલમાં જઈને નાસ્તો કરે જ, પૌષ્ટિક નાસ્તો કરે, અને જે પણ કર્મચારીઓ છે એને વળતર પણ એ જ પ્રકારનું મળે.